નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 200 વર્ષ પછી દિવાળી પર બનશે શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ. મિત્રો, આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન સમય, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ. મિત્રો, વર્ષ 2025માં દિવાળી પર ખૂબ જ ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે. આ દિવાળીથી આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. મિત્રો, આ દિવાળી પર ખૂબ જ અદ્ભુત અને ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓ માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે. તો મિત્રો, આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. મિત્રો, આ રાશિઓ કઈ છે? આ વિડીયોમાં અમે તમને એ જ રાશિઓ વિશે જણાવવાના છીએ. તો મિત્રો, આજે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કરશો નહીં. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહો શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળે છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે મનાવવામાં આવશે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે દિવાળી પર ગુરુ અને સૂર્ય એકબીજાથી 90 અંશની કોણીય સ્થિતિમાં સ્થિર થશે, જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે, જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો. સાથે જ આ રાશિઓને આકસ્મિક ધન લાભ થશે, સાથે પ્રગતિના યોગ બની રહ્યા છે. વળી મન મિત્રો પ્રસન્ન રહેશે. ગ્રીક પંચાંગ અનુસાર આ વર્ષે 20 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીનો શુભ પર્વ મનાવવામાં આવશે. દિવાળીનો સમય આમ પણ નવી શરૂઆત, સુખ, સમૃદ્ધિ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. એવામાં જ્યારે ગ્રહોની સ્થિતિ પણ સકારાત્મક હોય છે અને રાજયોગનો સંયોગ બની જાય તો તેના ફળ અનેક ગણા વધુ મળે છે મિત્રો. મિત્રો, કેન્દ્ર દ્રષ્ટિ યોગનું બનવું આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યું છે. એવામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે, જેનાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો. અને મિત્રો, મોટા મોટા ધન લાભ થવાની પ્રાપ્તિ આ રાશિવાળાઓને થવાની છે. તો મિત્રો, ચાલો જાણીએ એ રાશિઓ કઈ છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડીયોને એક પ્યારી લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, માતા લક્ષ્મીના સાચા ભક્તો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી પણ અવશ્ય લખી દેજો, જેથી માં લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા લોકો માટે કેન્દ્રીય દ્રષ્ટિકોણ યોગ લાભદાયક સિદ્ધિ થઈ શકે છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી 6થા ભાવમાં સંચરણ કરશે. કુંભ રાશિવાળાઓ માટે આ સમય અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનો છે મિત્રો. ગુરુ ગ્રહ તમારા 6થા ભાવથી કેન્દ્ર દ્રષ્ટિ નાખશે, અને કારણ કે ગુરુ ધન અને આવક ભાવના સ્વામી છે, તેથી આ સમય તમારા માટે સુવર્ણ અવસરો લઈને આવી રહ્યો છે. સૌથી પહેલા વાત કરીએ ધન લાભની, તો આ દરમિયાન તમને સમયે સમયે અચાનક ખુશખબરી મળી શકે છે. ક્યાંકથી પણ આકસ્મિક ધન તમારા હાથમાં લાગી શકે છે, જેનાથી તમે પોતાને માલામાલ અનુભવશો મિત્રો. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે મિત્રો. કેટલાક જાતકો તો આ સમયે એટલો ફાયદો કમાઈ શકે છે કે તેઓ પોતાની જાતને કરોડપતિ બનાવવાના માર્ગ પર જશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
અટકેલો વેપાર ફરીથી ગતિ પકડી શકે છે મિત્રો. અને મિત્રો, કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભારે નફો થવાના યોગ બની રહ્યા છે. વળી મિત્રો, રોકાણથી પણ તમને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે છે. ટૂંકમાં ધન સંપત્તિ અને બિઝનેસના મામલે આ સમય તમને ખુશીઓ જ ખુશીઓ આપનારો હશે મિત્રો. નોકરિયાત લોકો માટે પણ આ ગોચર લાભકારી રહેશે. તમારી મહેનતનું ફળ તમને માન સન્માન, પ્રમોશન અને બોનસના રૂપમાં મળી શકે છે. ઓફિસમાં તમારી ઇજ્જત વધશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આ સમય તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી લઈ શકે છે મિત્રો. સૌથી સારી વાત એ છે કે આ દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થવાના યોગ બની રહ્યા છે મિત્રો. મિત્રો, ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે અને સંબંધોમાં પણ મીઠાશ આવશે. તમારી લાઈફમાં હવે ફક્ત અપાર ખુશીઓ આવશે અને તમારી ગણતરી સારા નસીબવાળાઓમાં થશે મિત્રો. ટૂંકમાં કુંભ રાશિવાળાઓ માટે આ સમય ગુરુની વિશેષ કૃપાથી એક શાનદાર અને સમૃદ્ધ ભવિષ્યની શરૂઆત કરનારો છે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે. આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વળી જો તમે ઘર મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે મિત્રો. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. વળી તમને ભાગ્યનો સાથ મળશે. સાથે જ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે મિત્રો. વળી મિત્રો, આ સમયે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે. ગુરુ ગ્રહ તમારી કુંડળીના 12મા ભાવમાં ગોચર કરશે અને સૂર્યદેવ 3જા ભાવમાં રહેશે. આ સંયોગ તમારા માટે નવા રસ્તાઓ ખોલશે અને જીવનમાં સારું ભાગ્ય લઈને આવશે. સૌથી પહેલા ધન અને બચતની વાત કરીએ તો મિત્રો, આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. અચાનક ક્યાંકથી ખુશખબરી મળી શકે છે અને આર્થિક લાભ થશે. ધીરે ધીરે તમારી બચત એટલી મજબૂત થઈ શકે છે કે તમે પોતાને માલામાલ અનુભવશો. કેટલાક સિંહ રાશિવાળા તો આ સમયે રોકાણ કે મોટા સોદાથી એટલો લાભ મેળવી શકે છે કે કરોડપતિ બનવાના માર્ગ પર ચાલી નીકળશે. ઘર પરિવાર માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે. જો મિત્રો તમે લાંબા સમયથી ઘર, જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પરિવાર સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો. તો મિત્રો, ટૂંકમાં તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે. સાહસ અને આત્મવિશ્વાસમાં પણ જબરજસ્ત વૃદ્ધિ થશે. તમે મોટામાં મોટું પગલું ભરવામાં સક્ષમ રહેશો. અને મિત્રો, દરેક પડકારનો મક્કમતાથી સામનો કરશો. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારી બનાવેલી યોજનાઓ સફળ થશે. આ સમય તમારા માટે વાસ્તવમાં કોઈ ગોલ્ડન ટાઈમથી ઓછો નથી. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિ કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનવાથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી 3જા ભાવ પર સંચરણ કરશે. વળી આ દરમિયાન નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. સાથે જ આ દરમિયાન તમારી આવકમાં વધારો જોવા મળશે. વૃષભ રાશિના લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ કોઈ વરદાનથી ઓછો નથી.
ગુરુ ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે, જેનાથી તમારા સાહસ અને પરાક્રમમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. આ સમય તમારા માટે સારું ભાગ્ય લઈને આવનારો છે મિત્રો. સૌથી પહેલા કરિયર અને કામકાજની વાત કરીએ તો મિત્રો, નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે, જેનાથી તમારી પ્રતિભાવની ઓળખાણ થશે. બોસ અને સિનિયર તમારા કામની પ્રશંસા કરશે. પ્રમોશન અને પગાર વધારાની ખુશખબરી મળી શકે છે મિત્રો. વળી મિત્રો, બેરોજગાર જાતકો માટે પણ આ સમય સુવર્ણ છે, કારણ કે તમને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ ગોલ્ડન ટાઈમથી ઓછો નહીં હોય મિત્રો. મિત્રો, તમારા કારોબારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને અચાનક મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે. મિત્રો, આનાથી તમે એટલો લાભ કમાઈ શકો છો કે પોતાને માલામાલ અનુભવશો. કેટલાક લોકોને આકસ્મિક ધન લાભ પણ થઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં વધારો જોવા મળશે. તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને મોટામાં મોટો પડકાર પાર કરવામાં મદદ કરશે મિત્રો. મિત્રો, આ દરમિયાન તમે તમારા જીવનમાં તે કરી શકશો જે લાંબા સમયથી વિચારી રહ્યા હતા. ટૂંકમાં આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જ ખુશીઓ, અપાર ખુશીઓ અને પ્રગતિ લઈને આવનારો છે. કેટલાક લોકો તો આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહેશે, સાચે જ આ વૃષભ રાશિવાળાઓનો કરોડપતિ બનવાનો સમય છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિવાળાઓ માટે આ સમય સુવર્ણ રહેશે. નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે મિત્રો. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. મીન રાશિવાળા લોકો માટે આ દિવાળી ખાસ કરીને શુભ સાબિત થશે. જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે. નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થશે. અપરિણિત જાતકોના વિવાહના યોગ પ્રબળ બનશે. મીન રાશિવાળાઓ માટે દિવાળી પર બનેલો યોગ વિશેષ રૂપથી ફાયદાકારક રહેશે મિત્રો. મીન રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે. મીન રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો. મિત્રો, ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે મિત્રો. મિત્રો, તમે સાચી દિશામાં આગળ વધશો અને પોતાના લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે માલામાલ થવાના માર્ગ પર આગળ વધી શકો છો મિત્રો. મિત્રો, આ સમયે એવા સંકેત છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલાં ભરી શકો છો. મા લક્ષ્મીની કૃપાથી ધન લાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને અપાર ખુશીઓ મળશે. સાચે જ આ સમય તમારા માટે નવી ઉપલબ્ધિઓ અને સમૃદ્ધિઓનો સુવર્ણ અવસર લઈને આવ્યો છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકોને શિક્ષણ અને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે. દિવાળીથી કન્યા રાશિના લોકોને તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. તમારું મન પ્રસન્ન રહેશે. તમારા વિચારોમાં
ઘાટતા આવશે. તમે હાજર જ જવાબી હશો. તમારા વ્યવહારની પ્રશંસા કરવામાં આવશે મિત્રો. કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે મિત્રો. બિઝનેસનો વિસ્તાર કરી શકશો. લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે મિત્રો. મિત્રો, કારોબાર સાથે જોડાયેલા લોકોને મોટા લાભ મળવાનો છે. બિઝનેસનો વિસ્તાર થશે અને નવા અવસરો પણ મળશે. આ સમય તમને માલામાલ બનાવી શકે છે મિત્રો. જે લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા, તેમને હવે ખુશખબરી મળશે. આ દિવાળીમાં મા લક્ષ્મીની કૃપાથી અચાનક ધન લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. ભૌતિક સુખમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે મિત્રો. કન્યા રાશિના લોકો માટે આ દિવાળી શુભ સમય લઈને આવી રહી છે મિત્રો. આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે અને ભાગ્ય તમારો સાથ આપશે મિત્રો. તમારા આત્મવિશ્વાસમાં જબરજસ્ત વૃદ્ધિ થશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારો દેખાવ કરશો મિત્રો. લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે. સમાજમાં માન સન્માન ઝડપથી વધશે અને તમારા સારા કામોની સરાહના થશે. તમારા વ્યાપારમાં લાભ મળવાથી તમને માલામાલ થઈ શકો છો અને ધનની બચત પણ કરી શકો છો મિત્રો. પરિવારમાં ચાલી રહેલા અંતર ઘટશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો આ સમયે તુલા રાશિના લોકો માટે દિવાળી પર ખૂબ જ લાભકારી અને શાનદાર સાબિત થઈ શકે છે. લાંબા સમયથી જે કરિયરની ચિંતા ચાલી રહી હતી તે હવે દૂર થઈ શકે છે મિત્રો. મિત્રો, તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે. આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં શ્રેષ્ઠ પરિણામ લાવીને પોતાને માલામાલ થતા અનુભવશો. જે લોકો પોતાનો બિઝનેસને કરી રહ્યા છે તેમના માટે તો જાણે ખુશીઓનો વરસાદ થવાનો છે. ઘરમાં પણ ખુશખબરી આવવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે અને બધી તરફ અપાર ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો. તમે તમારા મનને મા લક્ષ્મીની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો, જેનાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે મિત્રો. પગારમાં વધારો થવાની સંભાવના છે. વ્યાપારમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાથી તમે માલામાલ થઈ શકો છો મિત્રો. મિત્રો, અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે, જેનાથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો મિત્રો. ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો મિત્રો તમે વેપાર કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો માર્ગ ખોલી શકે છે. પરિવાર અને મિત્રો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમારા સંબંધો વધુ ઊંડા બનશે. મા લક્ષ્મીની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. તેથી મિત્રો, આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજાપાઠ કરો, સકારાત્મક વિચારસરણી અપનાવો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો મિત્રો. આ સમય તમારા માટે સાચે જ સોના જેવો સાબિત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે
આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.